તો આજના દિવસે જુઓ આપણે શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો રૂપિયો આજે 2 પૈસા આપણને મજબૂત થતો જોવા મળ્યો છે 9.58ની સામે આજે 9.56 પર ખુલ્યો હતો અને ત્યારબાદ આપણને થોડીક મજબૂતી આગળ વધતી દેખાય છે। હાલ તમને ખાસ કરીને રૂપિયાની વાત કરી લઈએ તો 90.52ની આજુબાજુ કામ કરી રહ્યો છે। મહત્વની વાત છે કે ડોલર ઇન્ડેક્સ પણ અહીંયા તમને 97ની નીચે જ અત્યારે સેટલ થતો દેખાયો છે એટલે એની પણ એક અસર છે। મહત્વની વાત અહીંયાથી એ પણ ધ્યાન રાખવાની કે ખાસ કરીને અત્યારે આપણે જે પ્રકારે ઇક્વિટી માર્કેટની અંદર ખરીદદારી જોઈ રહ્યા છીએ ઇક્વિટી માર્કેટની ખરીદદારીમાં પણ એક સારો એવો એફઆઈઆઈસનો ફ્લો આપણને આવતો દેખાયો છે અને એને લઈને પણ રૂપિયાને ટેકો અહીંયાથી મળી રહ્યો છે એટલે એના પર એક ધ્યાન રાખવાની। જો કે ક્રૂડ અત્યારે થોડુંક ચિંતાજનક સ્થિતિમાં છે 69ની ઉપર પહોંચ્યું છે એટલે છેલ્લા ઘણા સમયની દ્રષ્ટિએ આપણને થોડોક વધારો દેખાઈ રહ્યો છે પરંતુ એટલો મોટો કોઈ બહુ વધારો નથી કે અહીંયાથી રૂપિયાના સેન્ટિમેન્ટ પર આપણને કોઈ બહુ મોટી અસર આવતી જોવા મળે। હવે ખાસ મહત્વનું તમારે અહીંયાથી રૂપિયાના માટે એ પણ નજર રાખવાનું છે કે આજે હવે યુએસના અમુક જોબ આંકડા આવવાના છે એની અસર આપણને ખાસ કરીને યુએસ ડોલર ઇન્ડેક્સ પર આવતી દેખાશે એટલે એને લઈને પણ કદાચ રૂપિયાની અંદર કે આપણને મોમેન્ટમ આવતી જોવા મળે એટલે એના પર પણ એક આપણે નજર રાખીશું। આપણી સાથે અત્યારે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી સ્વાગત છે, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને સૌથી પહેલાં તો કરન્સીની જ ચર્ચા કરવી છે। જે પ્રકારે જુઓ સતત આપણને 91 પાસેથી જે રિજેક્શન રૂપિયાની અંદર મળતો આવ્યું છે આજે થોડોક મજબૂત થયો છે, ગઈકાલે થોડો અહીંયાથી આપણને મજબૂત થતો જોવા મળ્યો હતો। ઓવરઓલ તમને લાગે છે કે અહીંયા આજે રૂપિયાની અંદર કદાચ થોડી ઘણી ઓર મજબૂતી આપણને આવતી જોવા મળે, ખાસ કરીને 90ના જો સ્તર અહીંયાથી આપણને પાર થતા દેખાય તો ફરી પાછા આપણે થોડાક મજબૂતી તરફ આગળ વધી શકીએ છીએ। ગુડ મોર્નિંગ। આઈ થિંક રૂપિયામાં જોઈએ તો આઈ થિંક હવે મને એ નથી ખબર પડતી કે શેના માટે હવે વેઇટ કરી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી આપણે વિચારી રહ્યા હતા કે ટ્રેડ ડીલ એકવાર થાય પછી રૂપિયામાં મજબૂતી થાય। ઇનફેક્ટ ટ્રેડ ડીલ પણ થઈ ગઈ છે, ફ્રેમવર્ક જે છે એ પણ આવી ચૂક્યા છે અને એના પછી પણ આપણે જોઈ રહ્યા છે કે રૂપિયામાં 90ની નીચે પણ સસ્ટેન નથી થતો। આઈ થિંક એનું મેજર કારણ એક એ પણ કહી શકાય કે જે એફઆઈઆઈનો ઇનફ્લોઝ છે એ હજી પણ ઇક્વિટી માર્કેટમાં આઉટફ્લોઝ જ થઈ રહ્યો છે। તો મે બી હવે એફઆઈઆઈ જો એકવાર બાઇંગ ચાલુ કરે તો આપણે રૂપિયામાં તેજી જોવા મળી શકે છે, કારણ કે મેજર જે ટ્રિગર હતું આઈ થિંક આનો યુએસ ને ઇન્ડિયાનો ટ્રેડ ડીલનું એ થઈ ચૂક્યું છે, બટ એના છતાં પણ આપણે હજી પણ જોઈએ છે તો રૂપિયો ખાસ કરીને હજી મજબૂત નથી થયો। ઇનફેક્ટ બીજી આપણે બધી એશિયન કરન્સીઝની કમ્પેરિઝનમાં કરીએ તો હજી પણ આપણો રૂપિયો વીક જ થઈ રહ્યો છે અને ડિસ્પાઇટ આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સ છે 97ની નીચે આવી ચૂક્યો છે। કાલે જે યુએસના રિટેલના સેલ્સ આવ્યા એ પણ વીક આવ્યા છે એટલે ડોલર વીક થઈ રહ્યો છે અને આપણો રૂપિયો મજબૂત થવો જોઈએ એની સામે આપણો રૂપિયો હજી પણ એટલો બધો મજબૂત નથી થઈ રહ્યો, વીક થઈ રહ્યો છે। એટલે મને લાગે છે કે મે બી આરબીઆઈને જે લાગી રહ્યું છે કે રૂપિયો થોડોક હજી પણ વીક રાખે તાકી આપણી એક્સપોર્ટ કોમ્પિટિટિવનેસ છે એ જાળવાઈ રહે અને હજી પણ લાગે છે કે યર એન્ડ સુધીમાં 92 આવી શકે છે, કારણ કે જે મેજર પોઝિટિવ ટ્રિગર્સ એના પછી પણ રૂપિયો જો મજબૂત નથી થતો તો હવે ક્વેશ્ચન છે કે કયા રીઝન ઉપર મજબૂત થઈ શકે છે। એટલે જો ખાસ કરીને અહીંયાથી થોડીક એફઆઈએસની ખરીદી આવે કે અન્ય કોઈ બીજા પોઝિટિવ ટ્રિગર આવે તો અહીંયાથી કદાચ વધુ મજબૂતી આપણને આવતી જોવા મળી શકે છે એટલે એના પર એક નજર આપણે અહીંયાથી ચોક્કસથી રાખવાની છે। પરંતુ આગળ વધીને આજના દિવસે આપણે હવે ગોલ્ડ અને સિલ્વરના કારોબાર તરફ નજર કરીએ તો જુઓ આજના દિવસે તમને કોમેક્સ ગોલ્ડની અંદર સિલ્વરની અંદર સૌથી પહેલાં વાત કરીએ લગભગ 2% ઉછાળો આપણે વિટનસ થઈ રહ્યો છે। બીજી તરફ તમે કોમેક્સ ગોલ્ડની ઉપર પણ જોશો તો આજના દિવસે તમને અહીંયા 0.5% ઉછાળો છે। તમને ખાસ કરીને એમસીએક્સની અંદર પણ આજે એક પોઝિટિવ કારોબાર અહીંયા ગોલ્ડ અને સિલ્વરની અંદર જોવા મળી રહ્યો છે એટલે એક નીચલા સ્તરથી ખરીદદારી તો આવી છે, પરંતુ ખાસ કરીને આજે જે હવે ચર્ચાની અંદર સવારથી છે ભાવિકજી એ બીએનપી પારિબાનો એક ટાર્ગેટ છે $6000 સોનાની ઉપર। તમને લાગે છે કે હજી જે પ્રકારે આપણને ગઈકાલે ખબર પડી કે યુએસ ચીન દ્વારા અમુક યુએસ ટ્રેઝરી વેચવાની ને એ બધી વાત કરવામાં આવી છે, યુરોપિયન યુનિયન પણ થોડીક યુએસને ટ્રેઝરી હોલ્ડિંગ ઓછું કરી રહ્યું છે, તો આ પરિસ્થિતિમાં લાગે છે કે ફરી એક વખત ગોલ્ડ બાઇંગ તરફ આપણને સેન્ટ્રલ બેન્કો આગળ વધતી દેખાય? ડેફિનેટલી, કારણ કે 2 વીક પહેલા આપણે જે 5600 થી 5000 સુધીનું કરેક્શન સોનામાં જે હતું એમાં ફંડામેન્ટલ્સ તો કોઈ ચેન્જ નતા થયા, રાતોરાત કોઈ સ્ટ્રક્ચર કઈ ચેન્જ નતું થયું, બટ
પોઝિશનિંગ એટલી બધી હતી, ઓવર લેવરેજ હતી, એટલે એના લીધે આપણે જોઈ રહ્યો હતો કે કરેક્શન નહીં, બટ હું કહીશ કે ડે લેવરેજ, કે જે લેવરેજ પોઝિશન્સ હતી એ બધી અનવાઇન્ડ થઈ છે. અને હજી પણ આપણે જોઈએ તો ડી-ડોલરાઇઝેશન છે, ઇનફેક્ટ એ વધી જ રહ્યો છે, કારણ કે જેમ તમે કીધું કે ચાઇના પોતે એવું નથી કીધું કે ગવર્મેન્ટ એમની યુએસનું જે હોલ્ડિંગ્સ છે એ ઓછું કરશે, બટ એ લોકો એવું કીધું છે એમની બેંક્સોને કે જેમાં યુએસનું હોલ્ડિંગ્સ છે, જે લોકોને લાગી રહ્યું છે કે થોડુંક રિસ્કી છે, એમાં ઓછું કરે. આપણે છેલ્લા 6 વર્ષથી જોઈ રહ્યા છે કે ચાઇના ધીમે ધીમે સતત એનું યુએસનું હોલ્ડિંગ ઓછું કરી રહ્યું છે. ઇનફેક્ટ બીજી બધી કન્ટ્રીઝ પણ જોઈએ તો, કારણ કે યુએસ અત્યારના ડોલર જે છે એને વેપનાઇઝ કરી રહ્યું છે, કે જો એની કોઈ માને નહીં તો એ લોકો સેન્કશન્સ મૂકે છે. એટલે બધી જ સેન્ટ્રલ બેંક્સ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા આઈ થિંક 50 વર્ષમાં સેન્ટ્રલ બેંક્સમાં પહેલી વાર એવું થયું છે કે છેલ્લા 5 થી 6 વર્ષમાં સેન્ટ્રલ બેંક સતત ગોલ્ડમાં બાય કરી રહી છે, કારણ કે સેકન્ડ સેફ હેવન એસેટ્સ ડોલર પછી જે છે એ ગોલ્ડ છે. એટલે મને લાગે છે કે આગળ જતા પણ ગોલ્ડની જે ડિમાન્ડ છે કન્ટિન્યુ રહી શકે છે. ગઈકાલે જે આપણે મ્યુચ્યુઅલ ફંડ્સના ને એએમઆઈના આંકડા પણ આવ્યા છે, એમાં પણ દેખાઈ રહ્યું છે કે ગોલ્ડ ઇટીએફમાં જે વધારો છે એ નવેમ્બરથી ડિસેમ્બરમાં 200%, 213% વધ્યો હતો, અને ડિસેમ્બરથી જાન્યુઆરીમાં જે છે 106% વધ્યો હતો. એટલે હવે રિટેલ ઇન્વેસ્ટર્સ ડિમાન્ડ, ગોલ્ડની ડિમાન્ડ નથી જ્વેલરીની એટલી, બટ ઇટીએફની ડિમાન્ડ કન્ટિન્યુઅસ રહેશે. અને આગળ જતા હજી પણ મને લાગી રહ્યું છે કે સેન્ટ્રલ બેંક્સની બાઇંગ જે છે એ પણ વધારે છે. એટલે મને લાગે છે કે 6,000 નો ટાર્ગેટ તો બેર મિનિમમ હું પણ જોઈ રહ્યો છું કે આ યર એન્ડ સુધીમાં આપણને સોનામાં 6,000 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. અને ફંડામેન્ટલ બહુ જ હજી પણ સ્ટ્રોંગ છે. આ તો જસ્ટ એક લેવરેજ પોઝિશન હતી, અનલેવરેજ થઈ રહ્યો છે. એટલે ઓવરઓલ અહીંયાથી મને લાગી રહ્યું છે કે કોઈ પણ ડિપ્સ મળે છે તો ડેફિનેટલી બાય કરી શકાય છે. અને જો કોઈને ઇન્વેસ્ટર્સને બાય કરવું હોય તો ગોલ્ડ ઇટીએફ વાયા પણ એસઆઈપી વેથી એ લોકો બાય કરી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને ઘટાડે ખરીદદારીની સલાહ ઇટીએફની અંદર તો ભાવિકજી ગઈકાલે જે આંકડા આવતા જોવા મળ્યા એમાં તો ગોલ્ડ ઇટીએફની અંદર ઇક્વિટી ઇટીએફ જેટલા આપણને ઇન્ફ્લો આવતો જોવા મળ્યો છે. એટલે ત્યાં તો ઓલરેડી રોકાણ થઈ રહ્યું છે, પરંતુ હજી પણ જો કોઈને રોકાણ કરવું હોય તો ગોલ્ડ ઇટીએફ એક સારો ઓપ્શન કે જ્યાં આગળ તમે ખાસ કરીને દરેક ઘટાડે ખરીદદારી કરી શકો. ચાંદીની એક ક્વિકલી ચર્ચા કરીએ, કારણ કે જુઓ અહીંયા પણ આપણને તમે જે કહ્યું કે જે લિવરેજ પોઝિશન હતી ડિલિવરેજ કરવામાં આવી, એ જ પ્રકારનો સેટઅપ અહીંયા ચાંદીમાં પણ છે. પરંતુ ચાંદી માટે જે શક્યતાઓ છે એ સ્ટોરેજ કરતાં વધારે કન્ઝમ્પશનની ખાસ કરીને અહીંયાથી છે. તમને લાગે છે કે જે પ્રકારની તેજીની આપણે અત્યાર સુધી ચાંદીમાં જોઈ લીધી છે, કદાચ એ તેજીનો રાઉન્ડ ફરી પાછો આપણને આવતો જોવા મળે, કે પછી કોઈક એક પ્રકારનો હાઈપ હતું જે ક્રિએટ થઈને અત્યારે હવે પાછું શમી ગયો છે? ના, મને લાગે છે કે હજી પણ તેજી તો કન્ટિન્યુ રહેશે, પણ જે પેરાબોલિક કર્વ આપણે જોયું તો એ આઈ થિંક નહીં રહે, કારણ કે આપણે ડિસેમ્બર ને જાન્યુઆરીમાં જે તેજી જોઈ હતી, જે પર્સન્ટેજ ને જે પ્રકારની તેજી જોઈ હતી, આઈ થિંક એસેટ ક્લાસમાં હાર્ડલી કોઈ આવી જોવા મળે છે. તો એ તેજી મને લાગે છે કે એવી ટાઈપની શોર્ટ ટર્મમાં એકદમ ઓવર એક્સટેન્ડેડ રેલી નહીં જોવા મળે. બટ હજી પણ હું કહું છું કે એટલીસ્ટ સેકન્ડ ક્વાર્ટર એટલે 6 મહિનામાં હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે $120 થી $125 ટાર્ગેટ આવી શકે છે. અને આગળ જતા આઈ થિંક આવતા વર્ષ સુધીમાં $200 પણ ટાર્ગેટ આવી શકે છે, કારણ કે અલ્ટિમેટલી ફંડામેન્ટલ્સ તો હજી ચેન્જ થયા જ નથી. જેમ મેં કીધું કે લેવરેજ પોઝિશન્સ છે અને એના એ અનવાઇન્ડ થઈ છે. અને ઓવરઓલ હજી પણ આપણે જોઈએ તો 5 વર્ષ થયું છે કે સિલ્વર હજી પણ ડેફિસિટમાં છે. અને આગળ જતા જે રીતે અત્યારના સિલ્વરની ડિમાન્ડ વધી રહી છે, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી રહી છે સિલ્વરનું, જે અને પ્લસ મેઇન એ છે કે હવે ચાઇના જે વર્લ્ડનું 70% રિફાઇન કરતું હતું, એ લોકોએ પણ અત્યારના બેન કર્યું છે કે 8 મિલિયન આઉન્સથી વધારે કોઈ પણ સ્ટેટ એન્ટિટી હોય એ જ ખાલી એક્સપોર્ટ કરશે. એટલે આ વર્ષમાં 2026માં છેલ્લા 4 વર્ષ કરતાં વધારે રેકોર્ડ ડેફિસિટ દેખાવાની છે. એટલે અલ્ટિમેટલી એ શોર્ટેજના લીધે આપણે ચાંદીના પ્રાઇસીસ ઉપર જ જોવાના છે. હાલ અત્યારના તો જે એક્સેસિવ ફ્રોડ છે એ જ નીકળી ગયું છે. અગેન મને લાગે છે કે ચાંદીમાં આપણે $120 ને પછી $200 લેવલ જે છે ટૂંક સમયમાં જોવા મળી શકે છે. આટલી શોર્ટ ટર્મમાં નહીં, મે બી કોન્સોલિડેટ થઈને. એટલે અગેન મારું વ્યૂ પોઝિટિવ જ છે. બટ ચાંદી અત્યારના થોડીક વધારે વોલેટાઇલ લાગે છે કમ્પેર્ડ ટુ ગોલ્ડ. એટલે પ્રેફરેબલ હું અત્યારના સેફ બેટ ગોલ્ડ તરીકે ગણું છું. બટ સિલ્વરમાં અગેન ETF વાયા કોઈ પણ ડીપ મળે છે તો બાય જ કરવાનો, કારણ કે આગળના 6 મહિનામાં આપણે જોઈશું તો આ પ્રાઇસ નહીં, આનાથી ઉપર જ હશે.
એટલે જો કોઈ પણ ઘટાડો આવે છે તો અહીંયા તમે ખરીદી કરીને ચાલો, એ જે એક સલાહ ચાંદી માટે પણ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય થયો છે એક વિરામ લઈએ. વિરામ બાદ પાછા આવીને એનર્જી પેક, બેઝ મેટલ પેક અને એગ્રી પેક પર વાત કરીશું. પણ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું કોમોડિટી લાઈવની અંદર. અત્યારે આપણી સાથે ભાવિકજી જોડાયેલા છે. આપણે હવે કોમોડિટીમાં ચર્ચાને આગળ વધારીએ. સૌથી પહેલાં ભાવિકજી, ક્રૂડની વાત કરવી છે. જુઓ, $70 આજુબાજુ બ્રેન્ટ આવીને થોડું ઓવર કરી રહ્યું છે. જે પ્રકારે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી પાછા તણાવ વધવાની અપેક્ષાઓ છે. અમુક જગ્યાએ આપણને કોઈક નિવેદનો પણ આવતા દેખાઈ રહ્યા છે. પરંતુ ઓવરઓલ 70ની ઉપર જવું કેટલું મહત્વનું રહેશે ક્રૂડ માટે અહીંયાથી હવે? તમારી વાત સાચી છે. આઈ થિંક 70ની ઉપર જવું થોડુંક ડિફિકલ્ટ છે. ઇનફેક્ટ રેન્જ બનાવી દીધી છે 70 ને 65ની, અને WTA જોઈએ તો 65 ને 60ની રેન્જ થઈ ગઈ છે, અને આપણે MCX માં જોઈએ તો 59 થી 55 ની એક રેન્જ થઈ ગઈ છે. આઈ થિંક અત્યારે બધાના આઈઝ એના ઉપર જ છે કે યુએસ અને ઈરાનની જે વાતચીત ચાલી રહી છે કેટલી પોઝિટિવ થઈ રહી છે. કારણ કે હાલ અત્યારના તો ટોક્સ ચાલી રહ્યા છે, બટ એવું કોઈ કન્ફર્મેશન નથી આવ્યો કે બ્રેકડાઉન થયું છે ટોક્સ કે નથી થયું, કે મિલિટરી એક્સેલેશન થવાનું છે કે નહીં. આઈ થિંક જો ટોક્સ બ્રેકડાઉન થશે તો મને લાગે છે કે મિલિટરી કોન્ફ્લિક્ટ મે બી થઈ શકે છે અને તેજી થઈ શકે છે. હાલ અત્યારના અપસાઇડ આપણે જોઈ રહ્યો છે કે લિમિટેડ એટલે છે કારણ કે ગઈકાલે જે યુએસની ઇન્વેન્ટરી આવી એ વધીને આવી છે, બટ એની સામે સામે એ પણ જોઈ રહ્યો છે કે અત્યારના થોડુંક જીઓપોલિટિકલ રિસ્ક વધી રહ્યું છે કે જ્યાં સેન્કશન્સ ટેન્કર્સ છે એ બધી આપણે જોઈ રહ્યા છે કે ઇન્ટરસેપ્ટ થઈ રહી છે. એટલે આઈ થિંક આગળ જતા મે બી મને લાગે છે કે ક્રૂડમાં જો 6000ની ઉપર કે $65 WTI કે 70 ઉપર જાય છે તો મે બી થોડુંક પોઝિટિવ થઈ શકે છે. આઈ થિંક ઓવરઓલ યુએસ અને ઈરાનનું મને બહુ દેખાઈ નથી રહ્યું કે કોઈ ડીલ થઈ શકે, અને અલ્ટિમેટલી આગળ જતા આઈ થિંક રિસ્ક પ્રીમિયમ વધવાનું જ છે. એટલે અહીંયાથી હું બાયની જ રિકમેન્ડેશન આપીશ. મને હાલ પૂરતું જ્યાં સુધી 5500ની નીચે નથી જતું ત્યાં સુધી કોઈ મેજર કરેક્શન નથી દેખાતું. અત્યારે 5800ની આસપાસ ચાલી રહ્યું છે તો બાય કરી શકાય છે 5950ના ટાર્ગેટથી, અને 5700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જો 5700નો સ્ટોપ લોસ રાખીને ખાસ કરીને તમે અહીંયાથી વેચવાલી કરીને ચાલો, એક સલામતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખજો. ક્રૂડને લઈને એક આમત બનતો દેખાઈ રહ્યો છે. એક બેઝ મેટલની અંદર જુઓ, આજના દિવસે આપણને એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. નિકલ લગભગ 2% ઉપર છે. ઝિંકમાં એક તેજી છે. ઓલમોસ્ટ એલ્યુમિનિયમ, કોપર અને લેડ પણ એક પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યા છે. પરંતુ આમાંથી ખાસ કરીને ઝિંકની વાત કરવી છે. આજના દિવસે જે ઉછાળો છે એ ઓલમોસ્ટ 5 દિવસની એક રેઝિસ્ટન્સ હતું એને પાર કરીને થોડોક ઉપર જઈ રહ્યો છે. શું ખાસ ધ્યાન રાખવું અહીંથી હવે? ઝિંક કરતાના આજે જોઈએ તો એક સારી મુવમેન્ટ છે. અધરવાઇઝ 2-3 દિવસથી આપણે જોઈએ તો કોઈ ખાસ મુવમેન્ટ છે નહીં. તો મારા ખ્યાલમાં ઝિંકના એવા કોઈ ખાસ એવા ન્યૂઝ નથી કે જેના લીધે આપણે દેખાઈ રહ્યા કે કઈ અહીંયાથી ફંડામેન્ટલી કોઈ પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે. ઇનફેક્ટ મને લાગે છે કે નેક્સ્ટ વીક જ્યારે ચાઇના માર્કેટ બંધ રહેવાનું છે ન્યૂ યરના લીધે, તો બહુ પોઝિટિવ મને કોઈ મુવમેન્ટ દેખાઈ નથી રહી. કારણ કે જનરલી આ ટાઈમ ડલ પીરિયડ હોય છે. આની પહેલા ચાઇના ઓલરેડી જે બેઝ મેટલ્સ હોય છે એની ઇન્વેન્ટરી વધારી દેતા હોય છે, બાય કરી દેતા હોય છે. એટલે હવે અહીંયાથી નેક્સ્ટ 2 વીકમાં આપણને કોઈ મોટી તેજી નહીં જોવા મળે. તો આઈ થિંક અહીંયાથી એક્સપેક્ટ કરી શકો છો કે માઇલ્ડલી પોઝિટિવ બેઝ મેટલ થશે. જો પ્રેશિયસ મેટલ્સમાં કરેક્શન આવશે તો એની પાછળ બેઝ મેટલ્સમાં કરેક્શન આવશે, બટ અત્યારના મને કોઈ એવું મેજર કરેક્શન દેખાઈ નથી રહ્યું. આઈ થિંક સારા બેઝ મેટલ્સમાંથી ઝિંક અને કોપર એ મારી ટોપિક રહેશે. ઝિંકમાં જ ઓલરેડી આપણે સારું અપમૂવ જોવા મળ્યું છે. તો અગેન અહીંયાથી થોડુંક કરેક્શન આવે છે 327ની આસપાસ, તો બાય કરી શકાય 330ના ટાર્ગેટથી, અને 325નો સ્ટોપ લોસ રાખી શકાય છે. કોપરમાં પણ 1200નો એક સોલિડ સપોર્ટ બની ચૂક્યો છે. આઈ થિંક 1200ની નીચે જ્યાં સુધી નથી જતો ત્યાં સુધી મને કોઈ સેલિંગ પ્રેશર દેખાઈ નથી રહ્યો. તો આજના દિવસમાં પણ 1230ની આસપાસ બાય કરી શકાય 1245ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 1220નો.
એટલે જુઓ ખાસ કરીને અહીંયા ઝીંક અને કોપરમાં ખરીદારીની સલાહ. ઝીંકમાં 327ના ઘટાડે ખરીદારી કરો, 325 સ્ટોપ લોસ, 330ના ટાર્ગેટ, અને કોપરમાં તમે 1230ની આજુબાજુ ખરીદારી કરીને ચાલો. 1220નો સ્ટોપ લોસ, 1245ના ટાર્ગેટ, એટલે એના પર એક નજર રાખવાની છે. વેલ, આજના દિવસે હવે આપણે એગ્રી કોમોડિટીની વાત કરીએ તો જુઓ આમ કોઈ બહુ મોટા મૂવ્સ આજે અત્યારે શરૂઆતી કારોબારની અંદર તો આવતા નથી દેખાઈ રહ્યા. જીરામાં ચોક્કસથી 1% ઘટાડો છે અહીંયાથી, પરંતુ અહીંયાથી ખાસ કરીને તમારી સાથે વાત કરવી છે ધાણાને લઈને, કારણ કે જો અહીંયા આજના દિવસે એક પોઝિટિવિટી આપણને થોડીક જોવા મળી રહી છે. કઈ રીતે તમે અહીંયા અત્યારે ખાસ કરીને જોઈ રહ્યા છો ધાણા માટે? કારણ કે જો અહીંયા જે પ્રકારે આપણને ઓવરઓલ એક ટ્રેન્ડ બનતો અહીંયાથી દેખાયો છે છેલ્લા ઘણા સમયની અંદર, થોડોક પોઝિટિવિટીનો તો હતો જ, પરંતુ જે અહીંયાથી 11,000ની આજુબાજુ 10,800 પાસેથી એક સારી ખરીદદારી આપણને ફરી પાછી આવતી જોવા મળી છે. વેલ, ધાણાની વાત કરીએ તો ઓલરેડી 12% આપણે પ્રાઇસ કરેક્શન, 12%ની જાન્યુઆરીમાં રેલી જોવા મળી છે. એટલે ઓફકોર્સ અર્લી ફેબ્રુઆરીમાં થોડોક સ્પેક્યુલેટર્સ એ લોકોએ ટ્રીમ પોઝિશન્સ કરી છે. જો કે અત્યારના આપણે જોઈએ તો સ્વિંગ એરિયા છે એમાં સિગ્નિફિકન્ટ ડ્રોપ થયું છે. એટલે મને લાગે છે કે અહીંયાથી હજી પણ તેજી જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. ઓવરઓલ સપોર્ટ પણ આપણે જોઈએ તો 10,800નો છે, સપોર્ટ લઈ ચૂક્યું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે ધાણામાં તેજી જે છે કન્ટિન્યુ થઈ શકે છે 11,700 સુધી. આજના દિવસમાં 11,700ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 11,100નો સ્ટોપ લોસ રાખી શકાય. જીરા જે છે એ મને હજી પણ વીક દેખાઈ રહ્યું છે, કારણ કે જીરામાં કેરી ઓવર સ્ટોક સારો છે. અત્યારના એક્સપોર્ટને આપણે ડિમાન્ડ જોઈએ તો એક્સપોર્ટની કોઈ ઇન્કવાયરી આવી નથી રહી, અને હવે એરાઇવલ જે છે એ સારું એવું આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે મને લાગે છે કે ધીરે ધીરે અહીંયાથી જીરાના ભાવ છે ઓર નીચે જઈ શકે છે. 22,900 થી 22,800નો ટાર્ગેટ છે. તો જીરામાં વેચવાની રિકમેન્ડેશન છે 23,500ના સ્ટોપ લોસથી. 23,500ના સ્ટોપ લોસથી તમે જીરામાં વેચીને ચાલો. 22,800 સુધીનો એક ઘટાડો તમને આવતો જોવા મળશે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. પરંતુ એ સાથે જ ભાવિકજી, આપની રજા લેવાનો સમય થયો છે. આભાર, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા અને કોમોડિટીના સમગ્ર મુદ્દે ચર્ચા કરી એના માટે થેન્ક યુ વેરી મચ. તો એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય. વિરામ બાદ તમારી સાથે બજાર હેલ્પલાઇન લઈને આવશે, તો તમારા ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવમાં તમે તમારા સવાલ પૂછી શકો છો. હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.